કેવો ભાઈ મજામાં ને? હું છું પ્રિયાંશુ બ્રહ્મભટ્ટ. ફરી એકવાર તમારો નવા વિડીયોમાં સ્વાગત કરું છું. ટોપિક તો મારા પાસે કશું નહીં, બરાબર, પણ ટોપિક વગરની બી મિનિંગલેસ વાતો બી ઘણી બધું શીખવાડશે આ વખતે, બરાબર. એટલે જ હું કહું. હા, બે વસ્તુ હવે યાદ આવી, પોઈન્ટ યાદ ધીમે ધીમે આવે છે. એમાં રેન્ડમ વાળા વિડીયો હોય છે ને, તો કેવું કે આંખો ખુલે, આ ઊંઘવાથી થોડું જાગીએ પછી ખબર પડે એવું છે. તો હવે પહેલું તો એ ચાર્જરનું કોઈ અપડેટ નહીં. ચાર્જર માટે બહુ માથાકૂટ કરવાની છે, બરાબર. કરીએ છે, ઠીકઠાક ચાલે છે, બરાબર. એ તો વાત અલગ છે ભાઈ. એન્જિનિયરિંગના જે કોમ્પ્યુટર સાયન્સમાં ભણતા હોય, કોઈ બી એન્જિનિયરિંગમાં ભણતા હોય, એ બધા સ્ટુડન્ટ ખબર હશે કે ભાઈ હવે આ દિવાળી આવી તો દિવાળી પહેલાં સબમિશન ને બધું ચાલતું હોય, બરાબર. એન્જિનિયરિંગ કોલેજમાં જે લોકો હું પ્રાઇવેટ કોલેજમાં ભણું છું, બરાબર. તો હવે ત્યાં કેવું છે કે દિવાળી જાય ને ત્યાર પછી 11મા મહિનાના 17 તારીખથી એક્ઝામ ચાલુ થશે. એટલે અપ્રોક્સ 6 મહિનો છે હજુ એક્ઝામને. પણ હવે લોકો વેકેશન બી એન્જોય કરશે ને, તો પછી આ અમારા વાળાઓએ ગોઠવ્યું છે કે અમારા ફેકલ્ટીઝ અને અમારા ઇન્સ્ટિટ્યૂટે કે તમે લોકો જાઓ, દિવાળી વેકેશન કરવા જાઓ, નો ડાઉટ, પણ સબમિશન તમારું જે દોઢ મહિના પછી પરીક્ષા છે એનું સબમિશન તમારે અત્યારથી કરાવવા ચાલુ કરી દો. એટલે છે ને આ મહિનો અમને આજે જોવા જઈએ તો 3 તારીખ થઈ, બરાબર. ઓફિશિયલ 3 ઓક્ટોબર થઈ આજે, બરાબર. એટલે હવે 7, 8, 9, 10, 11 આજે 5 દિવસ છે. એ 5 દિવસ 4 થી 5 દિવસ દરમિયાન છે ને શેડ્યુલ આપી દીધા છે કે આ દિવસ તમારે આ સબ્જેક્ટનું સબમિશન કરવાનું, બીજે દિવસે બીજા સબ્જેક્ટનું, ત્રીજે દિવસે ત્રીજા સબ્જેક્ટનું, બરાબર. અને બે વસ્તુ શું છે કે હવે આ બધું સબમિશન તો કરવાનું જ છે, બરાબર. તો આમાં કેવું છે, હવે એન્જિનિયરિંગના એક વસ્તુ વાત કહું, એ બધા જ એન્જિનિયરો, બધા જ એન્જિનિયરિંગના સ્ટુડન્ટો હશે, ડિપ્લોમા, ડિગ્રી કે પીએચડી જેટલા બી સ્ટુડન્ટો હશે ને, બધાનો એક જ કોમન ઇસ્યુ કે સબમિશન આવી ગયું, ખબર પડી ના. એટલે પેલો કોઈક એક જગ્યાએ સાંભળેલું, હા, જ્યાં તારક મહેતા જોતા હો તો એમાં એક ડાયલોગ હતો અય્યરભાઈના જેઠાલાલની કોન્વર્સેશનમાં કે કલ કે બાદ જો પરસો આતા હે વો પરસો, કલ કે બાદ જો આતા હે વો પરસો. એવી રીતે સબમિશનની ડેટ એવી રીતે અમને મળી છે કે ભાઈ कल के बाद जो आता है वो परसों सबमिशन है भाई. हमने तो नोटबुक ही नहीं बनाई है, कहाँ जाएंगे? આ સવાલો મનમાં આવી જાય, બરાબર. અરે એક તો જો પહેલો તો એ કે અમે છીએ બહુ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, તો બહુ જ ખરાબ એન્જિનિયર અમે બનવા માગતા જ નહોતા, એવી રીતે સમજી લેજો, બરાબર. જો એન્જિનિયરિંગના હવે અમારું જે ડિપાર્ટમેન્ટ છે ને એની વાત કરીએ, બરાબર. તો અમારો ડિપાર્ટમેન્ટ પર્ટિક્યુલર જોવા જઈએ ને તો કેવો છે ખબર છે કે પેલું શું કહેવાય, છેક ગળા સુધી આવી જાય ને ત્યાં સુધી અમે લોકો ધ્યાન નહીં આવતા. પછી જ્યારે આમ પેલું શું કહેવાય બાકી કઈ ના હોય, લાસ્ટ કેટેગરી જે છેલ્લી પાયરી હોય ને ત્યારે અમને લોકોને યાદ આવે કે ના સબમિશન બી કરવાનું, એક્ઝામ બી આપવાની, એક્સટર્નલ બી આપવાની, બરાબર. કારણ કે અમને તો ખબર જ છે કે અમારી હાલત છે. ઇન્ટરનલમાં ધડાકા ફેર અમારા ફેકલ્ટીઓ જોડે બને ના બને એટલે ધડાકા ફેર ઉડાયા છે, બરાબર. એટલે 3 લોકો 3, 4, 5 વિષય, 5, ટોટલ 6 કે 7 સબ્જેક્ટ હોય, 6 સબ્જેક્ટ હોય એમ તો ઓફિશિયલ, બરાબર. 6 સબ્જેક્ટમાંથી લોકો 4, 5 સબ્જેક્ટમાં ઉડી ગયા છે. એકાદ 2માં પાસ હોય, એકાદમાં પાસ હોય, એવો ધંધો થાય છે ઇન્ટરનલમાં બેકલોગ નહીં હોતી એટલે સારું છે. બાકી ઇન્ટરનલી બેકલોગ જ ક્લિયર કરવામાં માણસની આખી જિંદગી જતી રહે. કારણ કે કોઈ એવો એન્જિનિયર ફર્સ્ટ સેમિસ્ટરથી લઈને લાસ્ટ સેમિસ્ટર સુધી ઇન્ટરનલમાં એક સબ્જેક્ટમાં બી ફેલ ના હોય એવું ના બને. મિનિમમ એક સબ્જેક્ટમાં તો ફેલ મળે જ માણસ. ફેલ હોય યા તો માર્કિંગ ઓછા, બિલો 20, બિલો 30 માર્કિંગ રાખતા. બિલો 30 તો ઇઝી વસ્તુમાં આવી ગયું કે 20 થી 30 વચ્ચે રમતો હોય. 30-35 તો એને આખી એન્જિનિયરિંગના લાઈફમાં જોયા જ ના હોય ઇન્ટરનલના અંદર, એવું હોય. હવે આવી ગયા છે સબમિશન, બરાબર.
એકદમ જોરોશોરોથી લોકો તૈયારી કરે છે કે ના 50 પાના છે, 100 પાના છે, 150 પાના છે, 200 પાના છે, ગણતરી બધા મારીને બેઠા છે કે ભાઈ આટલું થશે એમ. હવે બેન આમાં સૌથી મોટો આમ એવું લાગ્યું કે ના આ મોત આવી ગઈ, હવે તો પતી ગયું. એ વસ્તુ શું છે ખબર છે કે અમે લોકો ઇન્ટરનલ ને એક્સટર્નલના વચ્ચેનો જે ટાઈમ હોય ને એ ડ્યુરિંગ એ ટાઈમ પીરિયડ અમે લોકોએ છે ને પનિશમેન્ટ ઇન્ક્લુડ બધા ફાલતુના નોટ્સ લખવાના કે એમ તેમ. જો અમુક જગ્યાએ નોટ્સ કામ લાગે, અમુક જગ્યાએ નહીં લાગતા. અમારવાળા છે ને નોટ્સ કામ લાગે કે ના લાગે લખો તમે પહેલાં, કારણ કે નોટ્સમાંથી બેર મિનિમમ 50% પૂછાતું હશે. 50% નોટ્સ ફેલ, કંઈ કામની છે જ નહીં, ઇનવેલિડ છે, છતાં પણ કરીએ છીએ. હવે અમારો સબ્જેક્ટો બી એવા છે બધા, માથામાં બેહે તો બેહે એવા સબ્જેક્ટો છે બધા, બરાબર. એન્જિનિયરિંગમાં ફૂલ આમ આખું ટોટલ કહીએ રહે તો COA, DBMS, DAS, OS, COA આ સબ્જેક્ટો છે. અને આ સબ્જેક્ટોમાં બેર મિનિમમ જોવા જાઓ તો મિનિમમ તમારે પર સબ્જેક્ટ તમારે છે ને 100 પાનાઓનું તો લખવાનું બાકી રહેતું જ હોય દર સેમિસ્ટર, બરાબર. દર સેમિસ્ટરમાં હવે નેક્સ્ટ જઈશું તો .NET, જાવા, PHP આવશે, બરાબર. એવા બી એઝ ઇટ ઇઝ એ જ કન્ડિશન રહેવાની. ગયું સેમ હતું, સેકન્ડ સેમના અંદર ફિઝિક્સ હતું, બીજા બી 2-4 એવા સબ્જેક્ટો હતા, બરાબર. પાયથન હતું. એટલે આ બધું ખબર પડે છે અમને, પણ વસ્તુ શું છે ખબર છે કે અમે જ્યારે લખીએ છીએ ત્યાં પેપરમાં હારો એની મને એવું આમ શું કહેવાય છક્કા છૂટી જાય છે પેપર લખ્યા પછી. તો કઈ મજા આવતી છે ને. એન્જિનિયરિંગની એક્ઝામ આપવા માટે અમારે 75% એટેન્ડન્સ મેન્ટેન, પ્રાઇવેટ કોલેજ છે, બરાબર. એટલે 75% એટેન્ડન્સ ઇન્ક્લુડ તમારો બિહેવિયર સારો હોવો જોઈએ, ઇન્ક્લુડ તમારી નોટ્સ અને સબમિશન સારું હોવું જોઈએ, બરાબર. ઇન્ક્લુડ તમે પાછું છે ને કોઈ બી એક શું કહેવાય પ્રોજેક્ટ પર કામ કરો કે ભાઈ તમારી હિસાબથી, બરાબર. હેકાથોન પર કામ કરતા હો, કશા બી કામ કરતા હો તમે, બરાબર. તો એમાં તમે હજુ નક્કી નથી કે એટેન્ડન્સ મળશે કે નહીં, બરાબર. થાય તો થાય, બાકી તો કેવું કે ખબર છે અમે તો આખા દિવસ ભરીએ ને તો એવું થાય છે કે છે ને 3 સ્લોટ હોય, 3માંથી 2 સ્લોટમાં એબસેન્ટ બોલતી હોય, 1 જ સ્લોટમાં હાજર બોલતા હોય, એવું થઈ જાય છે અમારી જોડે. એટલે એવી એટેન્ડન્સ કાપવા જાઓ ને એટલે અમારી બેર મિનિમમ 50-60% પર આવી જાય છે એટેન્ડન્સ. અરે આમાં કેવું છે, જો હું પોતે ભણેલો છું ને યુનિવર્સિટીનો, એટલે કહું સેકન્ડ યરમાં આવ્યા પછી છે ને મન દુઃખ સૌથી વધારે શું થયું ખબર છે કે ફર્સ્ટ જે સેમિસ્ટર કે ફર્સ્ટ યર હતું, બરાબર, એના અંદર અમે કશું જ નહીં કર્યું. ફર્સ્ટ સેમિસ્ટરના અંદર અમે ખાલી થોથા ભર્યા, ચોપડીઓ ખોલી, ચોપડીઓ બંધ કરી, ચોપડીઓ ખોલી, ચોપડીઓ બંધ કરી, બસ આ જ કર્યું છે, બીજું કશું જ કર્યું નથી. એક આરામ બરાબર જો અમે લોકોએ સ્કિલ્સ આરામ બરાબર તો નહીં, પણ શું છે કે 10% બી અમે ફર્સ્ટ યરમાં આવ્યા ને 10% બી અમે શીખ્યા નથી એન્જિનિયરિંગ, બરાબર. અને લોકો શું કહે સેકન્ડ યરમાં આવી જાઓ એટલે 50% ઉપર તમને આવડી જવું જોઈએ, તમારી બધી સ્કિલ્સ સારી હોવી જોઈએ, આ સારું હોવું જોઈએ, પેલું સારું હોવું જોઈએ. એટલે પણ અમને શીખવાડવા માટે રોડમેપ જે હોય એ રોડમેપ કંઈથી લાવવાનો? કારણ કે મને આજ સુધી બી મેમરી સ્કૂલથી લઈને અહીંયા સુધી આવે રહે તો સ્કૂલના અંદર મને મેમરી યાદ છે કે ના ભાઈ ભાઈબંધો જોડે આપણે થોડું એ મજાક મસ્તી કરેલી કે ભાઈ કેવી રીતે આપેલી એ યાદ હોય, બરાબર. એન્જિનિયરિંગમાં આવ્યા પછી છે ને પેલું શું કહેવાય બીક ખલાસ થઈ ગઈ છે, બરાબર. બીક તો બહુ જ લાગે છે, આમ એવું થઈ જાય કે આમ હૃદય બહાર આવી જશે આમ કે ભાઈ પતી ગયું, બેકલોક આવી ગઈ, આ થઈ ગયું, પેલું થઈ ગયું, વાત પતી ગઈ, છોડી દો હવે, એવું થઈ જાય, બરાબર. પણ વસ્તુ શું છે ખબર છે કે અહીંયા આ ડિપાર્ટમેન્ટ આ ફિલ્ડ જોઈન કર્યા પછી છે ને આમ મનમાંથી અંદરથી એવું થઈ ગયું છે કે ના કરી લઈશું કરીને છેક એક્ઝામ આવી જાય છે અને પછી કરી બી લઈએ છીએ, પાસ બી થઈ જઈએ છીએ. એવું બી નથી કે બેકલોક આવી જતી હોય, બરાબર. પાસ બધામાં થઈ જઈએ છીએ, બરાબર. એટલે પર્ટિક્યુલર વસ્તુ શું છે કે એ વસ્તુને મારે એ આપવું છું. શું તો કે બીક અમને મનમાં છે કે સારું બેકલોક ના આવી જાય, બાકી છે ને ગરામાં ગાડીઓ ભરાઈ જશે, 1000-1500 રૂપિયાનો પર સબ્જેક્ટ પડશે, એટલે લોચો આવો પડતો હતો, બરાબર. અરે હવે જો બીક તો છે, તો વસ્તુ શું છે ખબર છે
આ સબમિશન કરે પછી એ હવે માથાકૂટ છે. અત્યારે જો મારું પર્ટિક્યુલર જોવા જાઉં તો મારું ગણીને બે સબ્જેક્ટનું થોડું બહુ બાકી હશે. બહુ બાકી બી એવું બી નહીં કે બહુ બાકી પડી રહ્યું છે મારું, બરાબર. થોડું બહુ બાકી છે. પણ બી કેવી લાગે છે ખબર છે? સબમિશન નહીં થાય. મગજમાં એ જ બેસી ગયું છે. ઇનફેક્ટ જો એક સાચી વાત કહું, જો સબમિશનની ડેટ ને બધું આપી દીધું ને, હે ડેટ એટલે મીન્સ કે એવું કીધું કે નેક્સ્ટ વીકથી છે. કાલ રાતે મેં ઊંઘ્યો 2 કલાક માંડ મેં ઊંઘ્યો હોઈશ, બરાબર. મેં 11:30 આસપાસ ઊંઘ્યો. રાતે 2 વાગ્યે મેં ઉઠી ગયો, મને ઊંઘ આવી જ નથી. મેં રાતે 2 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી છે ને એસાઇનમેન્ટો લખ્યો છે, બરાબર. કશું એવું બી નહીં કે ચલો ભાઈ આપણે પેલું શું કહેવાય કે બહુ એ થઈ ગયા, બહુ ઊંઘી લીધું હોય, એવું કશું નથી. વસ્તુ શું છે ખબર છે કે એન્જિનિયરિંગમાં આવ્યા પછી આમ અંદરથી જ એવું થઈ ગયું છે કે છે ને બીક બી લાગે છે, એટલું બધું આમ ઇમ્પોર્ટન્સ બી નહીં અપાતું, અને થોથા ભરવામાં ટાઈમ એટલો બધો વેસ્ટ થાય છે કે છે ને સ્કિલ્સ કઈ ડેવલપ કરી એ તો ખબર જ નથી અમને, બરાબર. હવે બે સ્કિલ્સના નામ પર શું કરું છું ખબર છે? સ્કિલ્સના નામ પર ખાલી આપણે એવું બી નથી કહેતા કે બહુ પ્રોફેશનલ લેવા જાય, બરાબર. મેં શીખ્યાના નામ પર શું શીખ્યું ખબર છે? HTMLનું બેઝિક આવડે છે, પાયથનનું બેઝિક આવડે છે, C પ્રોગ્રામિંગનું બેઝિક આવડે છે,